જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણશાસ્ત્ર માં આપણે આગળ વધીએ તો આપણે હાઇડ્રાઇડ સંયોજનોની ચર્ચાઓ કરતા હતા. હાઇડ્રોજન ચેપ્ટરમાં હાઇડ્રાઇડ સંયોજનોની ચર્ચા કરી, કેટલે સુધીની ચર્ચાઓ કરી, બરોબર. એની પણ આપણે વિગતે ચર્ચા કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં તો હું તમને યાદ અપાવી દઉં હાઇડ્રાઇડ સંયોજનો. કે હાઇડ્રોજન આવર્ત કોષ્ટકના મોટાભાગના તત્વો સાથે સંયોજાય, બરોબર. અને જે સંયોજનો બનાવે છે તેને આપણે હાઇડ્રાઇડ સંયોજનો કહીએ છીએ. ઓકે. હાઇડ્રાઇડ સંયોજનોનું વર્ગીકરણ કરીએ તો એનો મુખ્ય 3 પ્રકારમાં આપણે ભાગ પાડતા હતા હાઇડ્રાઇડ સંયોજનોના. બરોબર. કયા કયા હાઇડ્રાઇડ? તો કે આયનીય હાઇડ્રાઇડ, આણવીય હાઇડ્રાઇડ, અને ધાત્વિક હાઇડ્રાઇડ. આયનીય હાઇડ્રાઇડને બીજું નામ છે આપણે તેને ક્ષારીય હાઇડ્રાઇડ કહીએ છીએ, અને તેને આપણે લવણીય હાઇડ્રાઇડ પણ કહીએ છીએ. હવે આપણે અગાઉના ક્લાસમાં ચર્ચા કરી. ત્યારબાદ આણવીય હાઇડ્રાઇડ, એને સેકન્ડ નામ કયું હતું? તો કે સહસંયોજક હાઇડ્રાઇડ. અને ધાત્વિક હાઇડ્રાઇડ છે તેને આપણે આંતરાલીય હાઇડ્રાઇડ અથવા તેને બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. ઓકે. આમાંથી 2 હાઇડ્રાઇડની આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ, આયનીય હાઇડ્રાઇડ અને આણવીય હાઇડ્રાઇડ. એકની ચર્ચા બાકી છે, ધાત્વિક હાઇડ્રાઇડ એટલે કે આંતરાલીય હાઇડ્રાઇડ એટલે કે બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ. તેની ચર્ચાઓ આપણે કરવાની બાકી છે. એની ચર્ચાઓ આપણે કરીશું, બરોબર. એ પહેલાં છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને આણવીય હાઇડ્રાઇડ ભણાવ્યા હતા, એટલે કે સહસંયોજક હાઇડ્રાઇડ. એના મેં 3 પ્રકાર પાડ્યા હતા. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ, અને લાસ્ટ ઇલેક્ટ્રોન ધનિક. ઓકે. એની અમુક લાક્ષણિકતાઓની આજે મારે તમને ચર્ચા કરવી છે. ચલો. ઇલેક્ટ્રોનની ઉણપ એટલે કયા સમૂહના તત્વો ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ બનાવે? તો કે સમૂહ 13ના હાઇડ્રાઇડ સંયોજન. ત્યારબાદ સમૂહ 14ના તત્વો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ એટલે એને ઇલેક્ટ્રોન મેળવવાની ગુમાવવાની જરૂર પડતી નથી. અને ત્યારબાદ ઇલેક્ટ્રોન ધનિક એટલે કે એ ઓલરેડી ઇલેક્ટ્રોન એના મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન રહે છે, તેથી તેને ઇલેક્ટ્રોન ગુમાવશે તો પણ તેને કોઈ વાંધો આવશે નહીં, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. કયા કયા સમૂહના હાઇડ્રાઇડ આવું કરે છે ઇલેક્ટ્રોન ધનિક? તો કે સમૂહ 15, 16 અને 17. ઓકે. તેને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ હોય. હવે અહીંયા ધ્યાન રાખવું, આ સાથે એક નવી ડેફિનેશન તમને શીખવાડવાની છે. લુઈસ નવી વ્યાખ્યાઓ, લુઈસ એસિડ અને લુઈસ બેઝ. લુઈસ એસિડ અને લુઈસ બેઝ, બરોબર. બહુ જ સરળ વ્યાખ્યા છે. જે અણુ, પરમાણુ કે આયન બીજા અણુ, પરમાણુ કે આયન પાસેથી
ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે તે અણુ, પરમાણુ કે આયનને લુઈસ એસિડ કહે છે. શું કહીએ છીએ? લુઈસ એસિડ. અને સમૂહ 13ના હાઇડ્રેટ સંયોજનો છે ને લુઈસ એસિડ તરીકે વર્તે. વાય? બીકોઝ કારણ કે તેની જોડે તેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની શું છે? ઉણપ છે, ઇલેક્ટ્રોન છે નહીં. એટલા માટે આ હાઇડ્રેટ સંયોજનો છે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે લુઈસ એસિડ તરીકે વર્તે. ઉદાહરણ તરીકે જુઓ તો BH3 બરોબર, બોરોન હાઇડ્રાઇડ, એવી રીતે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ગેલિયમ હાઇડ્રાઇડ, થેલિયમ હાઇડ્રાઇડ, આ બધા ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરવાનો પ્રયત્ન કરશે? સ્વીકારવાનો પ્રયત્ન કરશે. બરોબર, કારણ કે તેને ઇલેક્ટ્રોનની ઓલરેડી ઉણપ છે. BH3 તો બોરોન, એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ચલો, તો બોરોન પાસે ટોટલ અહીંયા ઇલેક્ટ્રોન પેર કેટલી થઈ? 3. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. અને 2 ઇલેક્ટ્રોનની જરૂર, એટલે ઇલેક્ટ્રોનનો એ શું કરશે? સ્વીકાર. એટલે સમૂહ 13ના હાઇડ્રેટ બધા કેવા છે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. ખાસ ધ્યાન રાખજો. આ ઉપરાંત લુઈસ એસિડનું એક અન્ય ઉદાહરણ હું તમને આપું. ચલો, એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 3. કારણ કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, પરમાણુ ઇલેક્ટ્રોનની રચના 2, 8, 3. ચલો, એની સાથે ક્લોરિન જોડાય. તો ક્લોરિન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? તો કે 7. હવે મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 જ થયા. જો એલ્યુમિનિયમ પાસે 8 થવા જોઈએ ને, મધ્યસ્થ પરમાણુ પાસે 6 થયા. એટલે ઇલેક્ટ્રોન એની પાસે ઘટે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, તો એને શું કહીશું? લુઈસ એસિડ. હવે એની સરખામણીમાં બીજી વ્યાખ્યા એવી થાય લુઈસ બેઝની કે ભાઈ જે અણુ, પરમાણુ કે આયન બીજા અણુ, પરમાણુ કે આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ, અણુ, પરમાણુ કે આયનને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તે અણુ, પરમાણુ કે આયનને આપણે શું કહીશું? લુઈસ બેઝ કહે છે. એક જ વસ્તુ યાદ રાખવાની, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, જેને ઇલેક્ટ્રોનની જરૂર છે, ઇલેક્ટ્રોન આકર્ષે છે, તેને એસિડ કહીશું લુઈસ. અને જે ઇલેક્ટ્રોન આપશે તેને શું કહીશું? લુઈસ બેઝ. પણ કોણ આપે ને કોણ ગુમાવે? તો એના માટે તમારે શું જોવું પડે? એની અષ્ટક રચના જોવી પડે. ઓકે, જો તેના મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન ન થતા હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય, અને 8 ઇલેક્ટ્રોન થઈ જતા હોય અને તેમાં અબંધકારક ઇલેક્ટ્રોન હાજર હોય તો ઇલેક્ટ્રોન આપવાની ગણતરી કરશે. ઉદાહરણ તરીકે મિથેન જુઓ. મિથેનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે મિથેન પાસે? 4. તેની સાથે કોણ જોડાય છે? તો કે હાઇડ્રોજન જોડાય છે. ઓકે, ચલો, તો અહીંયા મિથેન પાસે 8 ઇલેક્ટ્રોન થાય છે. એ 8માંથી 4 હાઇડ્રોજનના અને 4 કાર્બનના. તો 8માંથી એકે એવા નથી કે ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કારણ કે એ ઓલરેડી બંધ બનાવવામાં ભાગ લઈ લે છે. એટલે 8 ઇલેક્ટ્રોન હોય છતાં એ લુઈસ બેઝ તરીકે ના વર્તી શકે. વાય? કારણ કે બધા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાઈ ગયા છે. ઓકે, એની સરખામણીમાં એમોનિયા જુઓ. એમોનિયામાં નાઇટ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? નાઇટ્રોજન જોડે 5 ઇલેક્ટ્રોન છે. ચલો, એની સાથે કોણ જોડાશે? તો કે હાઇડ્રોજન.
બરોબર. તો હાઇડ્રોજન છે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ચલો ટોટલ ઇલેક્ટ્રોન 8 છે એમોનિયામાં, પણ 6 બંધ બનાવવામાં ભાગ લે છે, 2 બંધ બનાવવામાં ભાગ લેતા નથી. અને જે અણુ કે પરમાણુ કે આયન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હાજર હોય ને, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે બંધ બનાવવા માટે. તો આવા જે અણુ પરમાણુ કે આયનો છે જેની પાસે અબંધકારક લોન પેર હાજર હોય, એટલે કે એલપી હાજર હોય, બરોબર, તો તે લુઈસ બેઝ તરીકે વર્તવાનું વલણ ધરાવે છે. આ બાબત આપણે ખાસ અહીંયા શીખવાની હતી. ઓકે, હાઇડ્રાઇડ સંયોજનમાં કોણ શા માટે, જો તમને પ્રશ્ન સ્વાભાવિક થાય ને કે મિથેનમાં 8 ઇલેક્ટ્રોન છે ભાઈ અને એમોનિયામાં 8 ઇલેક્ટ્રોન, તો મિથેન શા માટે લુઈસ બેઝ તરીકે નથી વર્તતો, એમોનિયા શા માટે લુઈસ બેઝ તરીકે વર્તે? તો કે મિથેનમાં જુઓ તો મિથેન પાસે એકે અબંધકારક ઇલેક્ટ્રોન હાજર છે નહીં, પરંતુ એમોનિયા પાસે જુઓ તો એક અબંધકારક ઇલેક્ટ્રોનિક હાજર, એટલે લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઓકે, તો આ બાબત ખાસ શીખવાની છે કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે હાઇડ્રાઇડમાં, એ બધા લોન ઇલેક્ટ્રોન આપી બંધ બનાવવામાં અને લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઓકે, આવું જ એક એક્ઝામ્પલ લઈએ આપણે પાણીનું. H2O વોટર, ઓક્સિજન, તેની સાથે કોણ જોડેલું છે? હાઇડ્રોજન. ઓક્સિજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. ચલો શું થશે અહીંયા? ભાગીદારી થશે તો કે યસ. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? તો કે 1 ઇલેક્ટ્રોન. તો ઓક્સિજન પાસે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, તમે જોઈ શકો છો, પરંતુ એમાંથી 4 બંધ બનાવેલા છે, એટલે કે બંધકારક છે, અને 2 ઇલેક્ટ્રોન કેવા છે? 2 ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? અબંધકારક. તો પાણી છે એ લુઈસ બેઝ તરીકે વર્તી શકે. તો એની અપાયની શરત કે જે અણુ પરમાણુ કાયન અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો ઇલેક્ટ્રોન બીજા અણુ પરમાણુ કાયનને આપશે. બરોબર. રસાયણશાસ્ત્ર આમ તો આની ઉપર જ આખું છે. બરોબર. પાયર ઇલેક્ટ્રોનની આપ લે. ઇલેક્ટ્રોનની શું થાય? આપ લે. બધા તત્વો પોતપોતાની શું સંતોષે છે? જરૂરિયાતો પૂરી કરે છે, કાં તો ઇલેક્ટ્રોન મેળવીને, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને. ઓકે, તો એટલે સુધીની આપણે વાત કરી હતી લુઈસ એસિડ અને લુઈસ બેઝ વચ્ચે. તો સમૂહ 15, 16 અને 17ના હાઇડ્રાઇડ કેવા તરીકે વર્તી શકે? તો કે લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઓકે, ઉદાહરણ આપ્યું હોય તો ધ્યાન રાખજો. જોજો અહીંયા ઉદાહરણ હું તમને આપું. હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, બ્રોમાઇડ, આમાંથી આયનો છૂટા પડી જાય ને પછી તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઓકે, તો એટલે સુધીની વાત કરી હતી ને. હવે આજનો આપણો મુખ્ય ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, એ છે ધાત્વિક હાઇડ્રાઇડ. તો લુઈસ એસિડ અને લુઈસ બેઝ વચ્ચેની આપણે ભેદ પાડ્યા પછી તેની થોડીક માહિતી મેળવ્યા બાદ હવે આજનો આપણો મુખ્ય કન્સેપ્ટ છે, આપણો ટોપિક છે, તેને આપણે શરૂઆત કરીએ. અને એ છે આજનો ટોપિક આંતરાલીય હાઇડ્રાઇડ અને હાઇડ્રાઇડનો છેલ્લો પ્રકાર. આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો અથવા ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનો અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો. બરોબર. આંતરાલીય હાઇડ્રાઇડ, ધાત્વિક હાઇડ્રાઇડ અને બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. એમાં આપણે સ્ટાર્ટિંગ કરીએ. કોણ બનાવે ભાઈ? પહેલાં તો કે ભાઈ ડી અને એફ વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. બરોબર. કોણ કોણ બનાવે છે? ડી અને એફ. જો એસ વિભાગ હતો તો એ માત્ર હેમાં આવતો હતો? તો કે એસ વિભાગના હાઇડ્રાઇડ હતા તો માત્ર ને માત્ર એ આપણે ક્ષારીય હાઇડ્રાઇડ અથવા લવણીય હાઇડ્રાઇડમાં આવતા હતા. અહીંયા પી વિભાગ હતા તો સહસંયોજક હાઇડ્રાઇડ હતા. તો ડી અને એફ વિભાગ છે એ કયા હાઇડ્રાઇડ બનાવે? તો કે આંતરાલીય હાઇડ્રાઇડ અથવા ધાત્વિક હાઇડ્રાઇડ
પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. ઓકે, ચલો સેકન્ડ બાબત, બીજી બાબત, બરોબર, કે એને ધાત્વિક હાઇડ્રેટ શા માટે કહેવાય? તો કે આ હાઇડ્રેટ સંયોજનો તેની જનક ધાતુ એટલે જેમાંથી હાઇડ્રેટ બનાવ્યા હોય જનક ધાતુ ને મળતા આવે છે એની જેવા લાગે છે, જનક ધાતુ જેવા જ લાગે છે, બહુ જાજો ડિફરન્ટ જોવા મળતો નથી. જનક ધાતુને મળતા આવે છે, તેથી તેને ધાત્વિક હાઇડ્રેટ કહે છે. તેથી તેને કયા હાઇડ્રેટ કહેવાય છે? ધાત્વિક હાઇડ્રેટ કહીએ છીએ. ઓકે, કયા કયા ગ્રુપ છે, બરોબર, તે હાઇડ્રેટ બનાવતા નથી? તો કે ડીએનએફ વિભાગના સમૂહ 7, 8 અને 9ના તત્વો, આ ઉપરાંત સમૂહ 6 માં ક્રોમિયમ સિવાયના તત્વો, આ પ્રકારના હાઇડ્રેટ બનાવતા નથી. પૂછી શકાય એમસીક્યુમાં, ધ્યાન રાખવું કયા ગ્રુપના બનાવે છે અને કયા ગ્રુપના નથી બનાવતા. તો કે સમૂહ 7, 8, 9 અને સમૂહ 6માં માત્ર ક્રોમિયમ સિવાય ના તત્વો છે એ કયા હાઇડ્રેટ બનાવતા નથી? આંતરાલીય હાઇડ્રેટ કમ્પાઉન્ડ છે તે બનાવતા નથી. ઓકે, ત્યારબાદ બીજી ખાસ બાબત, તો ક્રોમિયમ કેવા પ્રકારનો હાઇડ્રેટ બનાવે છે? અહીંયા જુઓ, સમૂહ 6 માંથી માત્ર ક્રોમિયમ હાઇડ્રાઇડ બનાવે છે. માત્ર કોણ બનાવે છે? ક્રોમિયમ છે તે ક્રોમિયમ હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. ઓકે, ચલો હવે મૂળ વાત ઉપર આપણે આવીએ. બરોબર, ધાત્વી હાઇડ્રેટ શા માટે કહેવાય? એ તો આપણે વાત થઈ ગઈ કે ધાતુ, જનક ધાતુને મળતા આવે છે એટલા માટે ધાત્વી હાઇડ્રેટ કહેવાય છે. તો એને આંતરાલીય હાઇડ્રેટ કોને કહેવાય? બરોબર, શા માટે કહેવાય એની આપણે વાત કરીએ. અહીંયા જુઓ, ધાતુના પરમાણુ હોય ને આવી રીતે ગોઠવાયેલા હોય, એની લેટિસ રચના કહેવાય. આ ધાતુના પરમાણુઓની વચ્ચે ચોક્કસ ખાલી સ્થાન રહેલા છે, તેને આંતરાલીય સ્થાન કહેવાય. અને જ્યારે કોઈ ધાતુ છે એ હાઇડ્રોજન સાથે મિશ્ર થાય છે ત્યારે આ જે ખાલી સ્થાનો રહેલા છે ને ત્યાં હાઇડ્રોજન ગોઠવાય એવું માનવામાં આવે. એટલા માટે આ હાઇડ્રાઇડ સંયોજનો આંતરાલીય સ્થાનમાં, જે ગ્રીન કલરથી મેં દેખાડ્યા એ હાઇડ્રોજન છે, બાકીના જે છે એ શું છે? તો કે ધાતુના પરમાણુઓ છે. આમ આંતરાલીય સ્થાનમાં ગોઠવાતા હોવાથી તેને આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો આપણે કહીએ છીએ. બરોબર, તો ખાસ યાદ રાખજો. આવું શા માટે? તો કે અહીંયા જો, પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે હાઇડ્રોજનનું કદ નાનું હોવાથી ધાતુની લેટાઈસ રચના એટલે આ પરમાણુની ગોઠવણી, લેટાઈસ રચનામાં રહેલા આંતરાલીય સ્થાનોમાં હાઇડ્રોજન પરમાણુ
ગોઠવાઈને હાઇડ્રોજન પરમાણુ ગોઠવાઈ જાય છે, તેથી આવા હાઇડ્રાઇડ સંયોજનોને આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. તો આંતરાલીય જો ધાત્વિક હાઇડ્રાઇડ શા માટે કહેવાય? કારણ કે જનક ધાતુને મળતા આવે છે એટલા માટે તેને ધાત્વિક હાઇડ્રાઇડ કહેવાય. આંતરાલીય હાઇડ્રાઇડ કોને કહેવાય? તો કે ધાતુના જે પરમાણુઓની રચના, તો આ લેટાઈસ રચના થઈ, ધાતુની લેટાઈસ રચના. હવે ધાતુની લેટાઈસ રચનામાં ધાતુના પરમાણુ વચ્ચે ખાલી જગ્યા છે એને શું કહેવાય? આંતરાલીય સ્થાન. હવે આ આંતરાલીય સ્થાનમાં હાઇડ્રોજનનું કદ કેવું છે? નાનું, એટલા માટે ગોઠવાઈ જાય, એટલા માટે તેને આંતરાલીય હાઇડ્રાઇડ કહેતા હતા. એ પહેલાં એવું માનતા હતા, પણ અત્યારે અમુક તત્વોને બાદ કરતા નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટિનિયમ સિવાયના તત્વોમાં આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા જોવા મળતા નથી. એની કરતાં અલગ એની સ્ફટિક રચના જોવા મળે છે. બરોબર. તો એવું પણ શક્ય છે કે અહીંયા ધાતુ અને હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપે નહીં પણ આયન સ્વરૂપે ગોઠવાયેલા હોય એવું પણ બની શકે. તો આંતરાલીય હાઇડ્રાઇડ માટે ખૂબ જ અગત્યની બાબત છે. બરોબર. તો આમાં બે સંભાવના છે. એવું વિચારવામાં આવે છે કે ધાતુ છે એની વચ્ચે ખાલી જગ્યાઓ છે એમાં હાઇડ્રોજન ગોઠવાય છે, અને અત્યારે એવું પણ કહી શકીએ કે અહીંયા હાઇડ્રોજન છે એ આયનમાં ટ્રાન્સફર થઈ જાય છે અને એવી રીતે લેટાઈસ રચનામાં ગોઠવાય છે. પણ આંતરાલીય હાઇડ્રાઇડ એને કહી શકાય, કારણ કે કઈ ધાતુઓ? તો કે ખાસ યાદ રાખશું, પૂછી શકાય. નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટેનિયમ ની સ્ફટિક રચનામાં, સ્ફટિક લેટાઈસ રચના હમણાં દોરી હતી, સ્ફટિક લેટાઈસ રચનામાં હાઇડ્રોજન પરમાણુ આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા જોવા મળે છે. શેમાં ગોઠવાયેલા જોવા મળે છે? આંતરાલીય સ્થાનોની અંદર આપણને જોવા મળે છે. નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટેનિયમ. ઓકે, સારું, ચાલો. તો હવે આગળ વધીએ. હજી એક ત્રીજું નામ છે બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. શા માટે કહેવાય? હવે એની આપણે ચર્ચા કરવી ખૂબ જ આપણા માટે અગત્યની છે કે અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે એ ક્યાં ગોઠવાય છે? આપણે એવું ભણ્યા છીએ તો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ છે એ ધાતુના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય. એટલે અહીંયા ચોક્કસ અણુસૂત્ર ન બનાવી શકાય. ઉદાહરણ તરીકે અહીંયા જો સોડિયમ ક્લોરાઇડ હું લખું NaCl, તો અહીંયા સોડિયમ એક છે ને એની સાથે ક્લોરિન એક છે. બરોબર. તો અહીંયા અને બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ શા માટે કહેવાય? અહીંયા જુઓ કે ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનોમાં, ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનમાં ધાતુના પરમાણુઓ વચ્ચે રહેલ અવકાશ, એટલે એને આંતરાલીય સ્થાન, રહેલ અવકાશમાં ધાતુના પરમાણુઓ વચ્ચે રહેલા અવકાશમાં હાઇડ્રોજન પરમાણુ ગોઠવાયેલ હોય છે, જેથી ધાતુના પરમાણુ ની સાથે હાઇડ્રોજન પરમાણુ ની સંખ્યા નક્કી હોતી નથી. કેટલા પ્રમાણમાં હાઇડ્રોજન પરમાણુ ગોઠવાય નક્કી હોતી નથી. વળી
અહીંયા જો નક્કી ક્યારે હોય સંખ્યા કે જો ધાતુના પરમાણુ અને હાઇડ્રોજન વચ્ચે જો બંધ બનતો હોય રાસાયણિક બંધ તો નક્કી હોય. વળી હાઇડ્રોજન અને ધાતુના પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ પણ જોવા મળતો નથી. તેથી ખાસ યાદ રાખશું અહીંયા, તેથી આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો એટલે કે ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનોના આણ્વીય સૂત્ર નક્કી હોતા નથી. ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનોના અણુસૂત્રો નક્કી હોતા નથી. માટે તેને આપણે કેવા કહીએ છીએ? બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ કહે છે. તો ત્રણ નામ, પેલું ધાત્વિક હાઇડ્રાઇડ શા માટે કહેવાય, પછી અંતરાલીય હાઇડ્રાઇડ શા માટે કહેવાય, પછી શું જોયું? બિન તત્વ યોગમિતિ. એટલે કે તત્વોનું પ્રમાણ જ ફિક્સ નથી. કેટલા પ્રમાણમાં હાઇડ્રોજન ધાતુ પરમાણુ સાથે જોડાશે નક્કી જ નથી, તો તેને બિન તત્વ યોગમિતિ હાઇડ્રાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, ચાલો આપણે ઉદાહરણ લઈએ. નિકલ વેનેડિયમ હાઇડ્રાઇડ 0.57. લો આમ લખેલું છે. આને શું સમજવું? ચલો અહીંયા આમ હોત CO2 હોત તો શું થાત કે એક કાર્બન અને 2 ઓક્સિજન પરમાણુ છે. એટલે જો કાર્બન 100 હોત તો ઓક્સિજન કેટલા થાત? 200 થાત. થાય ને? એમ એક કાર્બન સાથે 2 ઓક્સિજન જોડાયેલા હોય તો 100 કાર્બન સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા હોઈ શકે? સીધું જ દેખાય 200. હવે અહીંયા શું થાય કે અહીંયા એક પરમાણુ વેનેડિયમનો હોય ત્યારે હાઇડ્રોજનનો 0.57 હોય. હવે આને સમજવા માટે આપણે 100 વડે ગુણી નાખીએ તો 100 વેનેડિયમ સાથે હાઇડ્રોજન વેનેડિયમમાં કેટલા હોય? તો કે 57 જ હોય, 57. તો યોગ્ય પ્રમાણ ન થયું કહેવાય એને બિન તત્વ યોગમિતિ. આવા તો કેટલા બધા ઉદાહરણો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને આપેલા છે અને તમે જોઈ શકો. વેનેડિયમ હાઇડ્રાઇડ, નિકલ હાઇડ્રાઇડ, બરોબર, એની પણ આપણે વાત કરી શકીએ. નિકલ હાઇડ્રાઇડ હોય તો એમાં 0.0 થી લઈને 0.57 સુધી હોય, એ ફિક્સ ન હોય કાંઈ, બરોબર. ધારો કે આમ હોય 0.25, કોઈ પણ લખી શકીએ, એવું નહીં ટેક્સ્ટ બુકનું ઉદાહરણ, બરોબર. લેન્થેનમ હાઇડ્રાઇડ લખી નાખો, ચાલો 1.2, બરોબર. તો અહીંયા જુઓ તો નિકલ છે એ કેટલા છે? અહીંયા 1 છે. નિકલનો પરમાણુ 1 હોય તો હાઇડ્રોજન કેટલું હોય? 0.25. તો 100 નિકલ એ કેટલું થશે? તો કે 25. એટલા માટે તેને આપણે બિન તત્વ યોગમિતિ હાઇડ્રાઇડ કહીએ છીએ. તો આ હતો આપણા આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો, તેની આપણે વિગતે ચર્ચા કરી અને હવે તેના આપણે ગુણધર્મોની વાત કરવાના છીએ. તો હવે અહીંયા ધાતુ પરમાણુ અને તેના હાઇડ્રાઇડ બને ત્યારે શું ચેન્જ થાય તો એની વાત કરીએ. જો ભાઈ, પહેલાં તો ધાતુ અને હાઇડ્રાઇડ સંયોજન બને એટલે પહેલી બાબત ઘનતામાં ફેરફાર થાય, બરોબર. કે જનક ધાતુ કરતાં તેના હાઇડ્રાઇડની ઘનતા છે તે ઓછી હોય. હાઇડ્રાઇડ છે આમ દેખાવે આપણને ધાતુ જેવા દેખાય છે, ચળકાટ ધરાવે છે, વિદ્યુતના સુવાહક છે, ચુંબકીય ગુણો પણ ધરાવે. ચુંબકીય આપણે ગુણો ભણી ગયા, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અને ખાસ કરીને આ હાઇડ્રાઇડ સંયોજનો છે તે ઉદ્દીપક તરીકેનો ગુણધર્મ પણ ધરાવે છે. તેની આપણે આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચાઓ કરશું. અને આજના ક્લાસમાં આપણે એટલે અટકીએ છીએ. એટલે આપણો હજી બિનતત્વ યોગમિતિય હાઇડ્રાઇડ છે એ કન્સેપ્ટનું થોડીક બાબતોની ચર્ચા કરશું, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે.